મથુરાની જેલમાંથી વાસુદેવ ટોપલામાં લઈ ઠાકોરજીને લઈને નીકળ્યા છે। દ્વારપાળો બધા સૂઈ ગયા છે। આ બધા ભગવાનની માયા છે। દ્વારપાળો બધા સૂતા છે। જેલના દરવાજા ખુલી ગયા। વસુદેવ ટોપલામાં લઈ અને ગોકુળ જાય છે। વચ્ચે યમુનાજી આવે। વીજળી થાય છે, કડાકા ભડાકા વીજળી એના પ્રકાશથી વસુદેવજીને રસ્તો બતાવે છે। અહીંયા હાલો, અહીંયા હાલો। યમુનાએ વિચાર કર્યો કે હું એટલા વર્ષથી મળવા સમુદ્રને જાઉં છું, આજ સમુદ્ર પોતે મારા ઘરે આવ્યો છે। ઠાકોરજી આવ્યા છે, યમુનાના જળ વધ્યા। ઠાકોરજી વિચાર કર્યો કે કમર સુધી બાપને પાણી આવી ગયું છે, મારો બાપ મૂંઝા હે। અખિલ બ્રહ્માંડના માલિકી કાળિયા ઠાકરે પગ લાંબો કરી યમુનાને સ્પર્શ કર્યો। યમુના શાંત થયા। ઠાકોરજીને લઈ અને ભગવાન કૃષ્ણના પિતા વાસુદેવજી ગોકુળમાં આવે છે। ગોકુળમાં નંદ બાવાને ઘરે માં યશોદા એની કુખે જે માયાનો જન્મ થયો છે તેની પાસે આવે। ઠાકોરજીને લઈ અને માં યશોદાની પાસે સોડાવે। માયાને ટોપલામાં મૂકી માથે ઓઢાડી અને યશોદાની પાસે જે લાલાને સુવરાવ્યો એ લાલાને ચૂમિયું દીધી, માથે હાથ મૂક્યો, લાલાની પ્રદક્ષિણા કરી અને વસુદેવ નીકળ્યા છે। આ બાજુ વસુદેવ ફરીવાર યમુના પાર કરી મથુરા આવ્યા। જેલની અંદર પ્રવેશ કર્યો, દરવાજા બંધ થયા અને આ બાજુ ગોકુળની અંદર ઠાકોરજી પધાર્યા છે। માં યશોદાની કુખે કેમ જન્મ લીધો હોય? જન્મ તો માં દેવકીના પેટે હતો, પણ ગયા અવતારનું હું તમને આગળ રામાયણની વાત આવશે। જન્મ દેવકીની પેટે લઈ એક લેજાવાર ધાવણ ન લીધું અને જશોદાની ઘેરે હું કામ આવ્યા? એનું કારણ એ આગળ કથા આવશે, એના માટે આપણે રામાયણમાં જવું પડશે। અને હુંડલા છે ને 2 વાર ઉતર્યા છે આપણા ગ્રંથોમાં, અને 2 હુંડલા આયરની ઘેરે ઉતર્યા છે। એક વસુદેવના દીકરાને બચાવવા માટે નંદના આંગણે મોટી મોટી મેળીઓથી દીધો તને જાકારો। ઓલી ઝૂંપડીએ કીધું વાલમ પધારો, નંદરાણી તારા આંગણા। ત્યાં ઠાકોરજી આવ્યા। આ ગોકુળના દીવાને બચાવવા માટે, આ દ્વારકાના દીવાને બચાવવા માટે એ આયરની ઘેરે એક હુંડલો ઉતર્યો છે। આ તો 5000 વર્ષ પહેલાની વાત છે। હું તમને કાલની વાત કરું, 600 વર્ષ પહેલા આ જુનાગઢના દીવાને બચાવવા માટે આડીદર બોડીદર દેવાદ બોદરે હુંડલો ઉતાર્યો હતો। એ આયરની ઘેર આવ્યો હતો। 2 વાર હુંડલા ઉતર્યા અને 2 આયરની ત્યાં ઉતર્યા। કોઈના દીવાને હાસવવા માટે દીકરો દીધો, દેતા હોય ને એ દેતા જ રે, ઈ દે, ઈ દય હકે, ઈ દય હકે। કઈ ખિસ્સામાં હોય ઈ દય હકે, ખિસ્સામાં જ કાંઈ ન હોય તો શું દઈ શકે? મેપા મોબ થઈ ગયા। અહીંયા દાદા કાલ વાત કરતા, દીકરો દીધો, દેતા હોય દેતા રેવાલા। ભગવાને વિચાર કર્યો આ ક્યારનો આવી ગયો છું ગોકુળમાં? માં તો સૂતા છે, કોઈ મને બોલાવતું નથી, કોઈને ખબર નથી હું આવ્યો, હાલની માને જગાડું। ભગવાન કૃષ્ણે રડવાનું ચાલુ કર્યું।
માં યશોદા જાગી ગયા. જોયું તો લાલો. ઓહો, ઠાકોરજી કૃપા કરી, મને લાલો ભયો છે. હરખમાં હરખમાં આંસુ આવી ગયા, કાંઈ બોલી શકતા નથી. ભગવાને વિચાર કર્યો કે માં તો રડવા મળ્યા, કાંઈ બોલી શકતા નથી, આંખમાં આંસુ છે. હાલની બીજા કોકને જગાડું. ભગવાને રડવાનો અવાજ વધાર્યો. ગોકુળમાં નંદ બાવાના બેન સુનંદાજી, ભાભીને નાનું બાળક થવાનું એટલે કામકાજ કરવા માટે આવેલા. ત્યાં બાળકનો અવાજ સંભળાણો એટલે કૌતુક થયું. બાળકનો અવાજ. યશોદાના દરવાજાને ધક્કો માર્યો. યશોદાની ગોદમાં બાળક જોયું. સુનંદાજી દોડ્યા. ભાભી, આ શું છે? કે જશોદા બોલવા લાગ્યા. સુનંદાજી, મને લાલો ભયો છે, ઠાકોરજીએ કૃપા કરી છે, તારા ભાઈને જઈને સમાચાર દે. સુનંદા દોડ્યા. એના ભાઈને સમાચાર દેવા માટે ગૌશાળામાં ગયા છે. નંદ બાવાને કાયમીનો ક્રમ, સવારમાં ઉઠી અને ગાયોની સેવા કરે. નંદ બાવા તો ગાયોની સેવા કરવા ગૌશાળામાં હતા. સુનંદાજી દોડ્યા. ભૈયા, ઓ ભૈયા, ભૈયા, ઓ ભૈયા. નંદ બાવા કે, સુનંદા કેમ રાયડું નાખે છે? શું કહેવા આવી છો? કે ભૈયા, એક સુંદર સમાચાર છે. બતાવું કે બતાવો? સંભળાવું કે સંભળાવો? કે ભૈયા, તમારી ઘરે લાલો થયો છે. સમાચાર સાંભળ્યા નંદ બાવા આનંદ વિભોર થઈ ગયા. આંખમાં આંસુ આવ્યા. ગાયનું છાણ શરીરે ચોપડવા લાગ્યા. ગૌમૂત્ર પીવા લાગ્યા. ગાયનું પૂંછડું માથે ફેરવવા લાગ્યા કે હે ગૌ માતા, તારી મેં સેવા કરી, તારી સેવાના પ્રતાપે મારી ઘરે આજ ગોવાળ આવ્યો છે. સુનંદા, તું ગોકુળમાં જઈને બધાને સમાચાર આપ. સુનંદા દોડી. અરે ઓ ગોકુળવાસીઓ, જાગો જાગો. અને ભગવાન આવે ત્યારે જાગી જાજો. તમને નથી લાગતું આજ આહરાના આંગણે આજ કનૈયો આવ્યો? એમ આવ્યો. દેવકીનો દુલારો આવ્યો, વાસુદેવનો દીકરો આવ્યો, યશોદાનો લાલ આવ્યો, નંદનો લાડક વાયુ આવ્યો, દ્વારકાનો ધણી આવ્યો, એ કૃષ્ણ કાળિયો ઠાકર આવ્યો. ગોકુળવાસીઓ દોડો. ગોવાળિયાઓ દોડવા લાગ્યા. નંદ બાવાની ઘેરે આવવા લાગ્યા. બધી ગોપીઓ દોડવા લાગી. ગાયો એટલી આનંદમાં આવી ગઈ. એક વિદેશે બેઠો નો વિહરે, એક પાહે નો પોહાય. આવો ઠાકોરજીના સમાચાર આંભળ્યા, બધા આનંદમાં આવી ગયા. નંદ બાવાને નેહડે બધા ભેગા થઈ અને આજ ઉત્સવ મનાવે છે. કાલે આપણે મટકી ફોડી. આજે એક પંક્તિમાં નંદ ઘેરા નંદ ભયો લાલ કે, નંદ ઘેરા નંદ ભયો, જય કનૈયા લાલ કે. ગોકુલ મેં આનંદ ભયો, જય કનૈયા લાલ કે. ગોકુળ મેં આનંદ ભયો, જય કનૈયા લાલ કે. અતિ ઘોડા પાલકી, જય કનૈયા લાલ કે. હાથી ઘોડા પાલકી, જય કનૈયા લાલ કે. દીકરાની ઘેરે ભગવાન દીકરો દે. માગજો, માજા વગર નહીં આપે. માજા વગર માં નહીં પીરે. જય કનૈયા લાલ કે. હાથી દિયો ઘોડા
થવાનું છે, ધીમે ધીમે ચકડું કરવાનું છે. આ તો ભગવાનના વધામણા છે. भयो जय कन्हैया लाल की जय कन्हैया